નમસ્કાર, જય હિન્દ ટુ ઓલ ઓફ યુ. હું એકવાર ફરી ડૉક્ટર વિનોદ મીના ઓનલાઈન ઇગ્નુના સ્વયંપ્રભા આ પોર્ટલ પર આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા આ લેક્ચરમાં આપણે વસ્તી વધારાના જે મહત્વના કારણોમાં નીચા મૃત્યુદરના કારણો જે રહી ગયેલા એની ચર્ચા કરીશું. વિશ્વ સમક્ષ એક સળગતો પ્રશ્ન અને ખાસ કરીને ભારતીય અર્થતંત્ર માટે તો બહુ જ જ્વલંત પ્રશ્ન જે વસ્તી વધારાનો છે એ આપણા અર્થતંત્રના સંદર્ભમાં તો બહુ જ મહત્વનો છે. એને સમજવું તો આપણે એકવાર ફરી એની ચર્ચા શરૂ કરીએ. જે ફોર્મેટ છે તે છે ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ બર્થ રેટ, મીનિંગ ઓફ ડેથ રેટ, કોઝિસ ઓફ ઇન્ક્રીઝિંગ પોપ્યુલેશન એન્ડ કન્ક્લુઝન. દેન વિશ્વના એવા દેશો કે જે દેશોની વસ્તી લગભગ 2050 સુધીમાં સૌથી વધારે હશે તેવા દેશો જેમ કે બ્રાઝિલ છે, ઇન્ડોનેશિયા છે, ભારત છે, ચીન છે, ઇવન યુએસએ છે, રશિયા છે. આ બધા દેશો જેમની વસ્તી 2050માં સૌથી વધારે રહેવાની. એવું કહેવાય છે કે 3P આર ધી કોમન પ્રોબ્લેમ ઓફ ધી વર્લ્ડ. P ફોર પોલ્યુશન, P ફોર પોવર્ટી એન્ડ P ફોર પોપ્યુલેશન. એમાં આજે આપણે P ફોર પોપ્યુલેશન એટલે કે વસ્તીની સમસ્યાની ચર્ચા કરી રહ્યા છીએ. વસ્તી વધારાના કારણોને સમજતા પહેલા 3 કન્સેપ્ટને સમજવા ખૂબ જરૂરી છે. બર્થ રેટ, દર 1000ની વસ્તીએ એક વર્ષમાં જન્મ લેતા બાળકોના પ્રમાણને જન્મદર કહેવાય. Number of child born on 1000 number of population in a 1 year, it is called birth rate. બર્થ રેટ વધારે હોય અને ડેથ રેટ ઓછો હોય એ વસ્તી વધારાનું કારણ છે. મૃત્યુદર એટલે કે દર 1000ની વસ્તીએ એક વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓના પ્રમાણને આપણે મૃત્યુદર કહીએ છીએ. તો નંબર ઓફ પીપલ ડાઈડ ઓન 1000 number of population in a 1 year, it is called death rate. And the infant mortality rate means the number of children died before completing 1 year on 1000 number of population in a certain period of time, or in a 1 year, it is called infant mortality rate એટલે કે બાળ મૃત્યુદર. હવે ખાસ કરીને જે બર્થ રેટ છે અને જે ડેથ રેટ છે, આ બર્થ રેટ અને ડેથ રેટ એ જ મહત્વના છે. બર્થ રેટ એટલે કે દરેક 1000ની વસ્તીએ એક વર્ષમાં જન્મ લેતા બાળકોના પ્રમાણ. હવે એ જન્મ લેનારા વધારે હોય સામે મૃત્યુ પામનારા ઓછા હોય તો વસ્તી વિસ્ફોટ થાય. જે માલ્થસે પોતાની પોપ્યુલેશન ડેમોગ્રાફિક થિયરીમાં જેની ચર્ચા કરી છે. ભારત અત્યારે વસ્તી સંક્રમણના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને પરિણામે આજે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ભારતની છે. પહેલો તબક્કો એ ઊંચો જન્મદર અને ઊંચો મૃત્યુદર હોય. પરિણામે વસ્તી જન્મ લેનારા પણ વધારે હોય, સામે મરનારા પણ વધારે હોય, માટે વસ્તી લગભગ સ્થિર રહે. પરિણામે એવું થાય કે જન્મદર અને મૃત્યુદર વચ્ચેનું અંતર વધી જાય. જન્મદર અને મૃત્યુદર વચ્ચેનું અંતર વધી જવાના કારણે વસ્તી વિસ્ફોટ થાય. ભારત હાલમાં એ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આફ્રિકાના ઘણા બધા દેશો, એશિયાના ઘણા બધા દેશો એ બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે ત્રીજો તબક્કો તે નીચો જન્મદર અને નીચા મૃત્યુદરનો છે. આ એક એવો તબક્કો છે જ્યાં શિક્ષણમાં ખૂબ જ વધારો થાય છે. શિક્ષણમાં વધારો થવાના કારણે અને લોકોની માનસિકતા બદલાવાના કારણે પુત્ર અને પુત્રી વચ્ચેનો ભેદ ઘટે છે. લોકો ઉચ્ચ શિક્ષણ હાસિલ કરે છે. ન્યુક્લિયર ફેમિલી અને શહેરીકરણના પ્રભાવના કારણે સંયુક્ત કુટુંબ પ્રથા તૂટે છે અને પરિણામે ન્યુક્લિયર ફેમિલીમાં બાળકોની સંખ્યા તે લોકો બને એટલી ઓછી રાખવાને વધારે પ્રાધાન્ય આપે છે. સાથોસાથ બાળ લગ્ન એ પણ ઘટે છે. લોકો મોટી વયે લગ્ન કરે છે. કુટુંબ નિયોજનના સાધનોનો સભાનપણે ઉપયોગ કરે છે. પરિણામે જન્મદર એ ઓછો થાય છે. સામે મૃત્યુદર પણ ઘટે છે, કારણ કે મેડિકલ સાયન્સની આજે જે પ્રોગ્રેસ છે આવનારા સમયમાં એ પ્રોગ્રેસ ઓર વધે છે. અને જે તબક્કામાંથી અત્યારે યુરોપના દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા જેવા દેશો પસાર થઈ રહ્યા છે,
તે તબક્કો પણ આવશે. જો કે માલ્થસે એવું કહ્યું છે કે sooner or later every nation of the world must have to face this three stages. Sooner or it will be later. કારણ કે દરેક દેશે આ તબક્કામાંથી પસાર તો થવું જ પડશે. હા, એવું બની શકે કે કોઈક દેશ માટે આ જે સમયગાળો છે અથવા જે તબક્કાનો ટર્નઆઉટ છે એ વહેલા મોડા થોડો લાંબો કે ટૂંકો હોઈ શકે. કારણ કે દરેક દેશની નો આર્થિક વિકાસનો દર, તે દેશમાં શિક્ષણનું પ્રમાણ, તે દેશનું સામાજિક માળખું, તે દેશની સરકારનું પરસેપ્શન્સ અને પોલિસીસ, આ બધા જ ભૌગોલિક અને બીજા સામાજિક પરિબળો, આર્થિક પરિબળો, આ બધા જ પરિબળો દરેક દેશના અલગ અલગ હોય છે. એટલે કોઈક દેશે વહેલા તો કોઈક દેશે મોડા, કોઈક દેશને કોઈક તબક્કો લાંબા સમય સુધી સસ્ટેન કરવો પડે, કોઈ દેશ ઝડપથી તબક્કામાંથી નીકળે. પણ માલ્થસની થિયરી પ્રમાણે દરેક દેશે વહેલા કે મોડા એ તબક્કામાંથી પસાર તો થવું જ પડે છે. તો ભારત હાલમાં જે આપણે જન્મદર અને મૃત્યુદર ભણ્યા એમાં ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરના બીજા તબક્કામાં છે. અને જ્યાં જન્મદર ખૂબ ઊંચો હોય, મૃત્યુદર ખૂબ નીચો હોય, ત્યાં વસ્તી વિસ્ફોટ થાય. એટલે કે જનસંખ્યા વધે. એટલે ભારત છે, ચીન છે, બ્રાઝિલ છે, આફ્રિકાના ઘણા બધા દેશો છે, એશિયાના બાંગ્લાદેશ છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, એ બધા દેશો આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે ત્રીજા તબક્કામાં આવે ત્યારે વિકસિત દેશોની શ્રેણીમાં આવે અને ત્યારે નીચો જન્મદર અને નીચો મૃત્યુદર થાય. તો પહેલો તબક્કો જ્યારે કોઈ દેશ ડેવલપમેન્ટની શરૂઆત કરે ત્યારે જન્મદર પણ ઊંચો રહે અને મૃત્યુદર પણ ઊંચો રહે. જન્મદર ઊંચો, મૃત્યુદર ઊંચો તો વસ્તી સ્થિર રહે. બીજા તબક્કામાં જન્મદર ઊંચો જ રહે, લોકોની માનસિકતા ના બદલાય, પણ મેડિકલ ફેસિલિટીઝ, ઇન્કમ અને બીજા પરિબળોમાં ચેન્જ થવાના કારણે મૃત્યુદર ઝડપથી ઘટે અને પરિણામે વસ્તી વિસ્ફોટ થાય. ત્રીજો તબક્કો છે નીચો જન્મદર અને નીચું મૃત્યુદર, જેમાંથી યુરોપના મોટાભાગના દેશો પસાર થઈ રહ્યા છે અને ઘણા બધા દેશોની તો વસ્તી એ લગભગ સ્થિર છે, ઘણામાં તો ઘટી રહી છે. તો આ જે બાબત છે એ જન્મદર અને મૃત્યુદરથી રિલેટ છે, એટલા માટે આપણે કહી. હવે વસ્તી વધવાના કારણોને બે ભાગોમાં વહેંચવામાં આવે છે, ઊંચા જન્મદરના અને નીચા મૃત્યુદરના કારણો. એમાં ઊંચા જન્મદરના કારણોને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે, ઇકોનોમિક, સોશિયલ એન્ડ અધર ફેક્ટર્સ. તો ઇકોનોમિકમાં પોવર્ટી, લો એજ્યુકેશન, સોશિયલ ફેક્ટરમાં ડિઝાયર ફોર મેલ ચાઇલ્ડ, જોઈન્ટ ફેમિલી, લેક ઓફ ફેમિલી પ્લાનિંગ, ચાઇલ્ડ ઓર વિડો મેરેજીસ, અહીંયા સુધી આપણે ભણી ચૂકેલા. અધર ફેક્ટર્સમાં ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, જ્યોગ્રાફિકલ ફેક્ટર્સ, એ આપણે આજે ભણીએ અને મેડિકલ ફેક્ટર્સની એટલે કે લો ડેથ રેટના કારણોની ચર્ચા કરીએ તો આજનો આપણો આ ટોપિક થઈ જશે પૂરો. તો મિત્રો, વોટ કે હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, ખરેખર દર 1000ની વસ્તીએ એક વર્ષમાં 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને આપણે મૃત્યુદર કહીએ છીએ. Number of child died before completing 1 year on 1000 number of population. એક વર્ષમાં 1000ની વસ્તીએ 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને આપણે બાળ મૃત્યુ દર કહીએ છીએ. તો મિત્રો, સવાલ એ છે કે જો મોટી સંખ્યામાં બાળકો મરી જતા હોય, મોટી સંખ્યામાં જન્મ લીધા પછી બાળકોનું મૃત્યુ થતું હોય, મોટી સંખ્યામાં જો 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા બાળકોની ડેથ થતી હોય તો ખરેખર વસ્તી ઘટવી જોઈએ ને. તો આપણે એને વસ્તી વધારાના કારણોમાં કેમ ભણીએ છીએ? તો હું ખરેખર એ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જ્યારે ઓનલાઈન સ્વયંપ્રભાનું આ ઇગ્નુ પોર્ટલ ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ આપશે અને ત્યારે અમે વિદ્યાર્થીઓને જોઈ શકીએ, અમને જોઈ શકીએ અને અમે 2-વે કમ્યુનિકેશનમાં એ લોકોને પ્રશ્નો પૂછી શકીએ. તો આ એક પ્રશ્ન હું હંમેશા વિદ્યાર્થીઓને પૂછું છું કે ભાઈ
કોઈ વ્યક્તિ 1 વર્ષ એટલે આપણે એવું કહીએ છીએ કે જે દેશમાં બાળકો 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા 1000ની વસ્તી મોટી સંખ્યામાં મરી જતા હોય તો વસ્તી તો ખરેખર ઘટવી જોઈએ ને. તો એ વધે છે કેમ, અથવા વસ્તી વધારાના કારણોમાં હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ કેમ છે? તો એનો જવાબ એમ છે મિત્રો કે એક ફેક્ટર કામ કરે છે, એનું નામ છે RISK, રિસ્ક. જે દેશમાં એટલે બાળ મૃત્યુદર ખૂબ ઊંચો હોય છે, એ દેશની અંદર બાળ મૃત્યુદર ઊંચો હોય છે, તે દેશની અંદર ખૂબ મોટી સંખ્યામાં બાળકો 1000ની વસ્તી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા જ્યારે મૃત્યુ પામે ત્યારે માતા પિતામાં એક રિસ્ક ફેક્ટર, એક ડરનો માહોલ ઊભો થાય અને પરિણામે એ લોકો બાળકોની સંખ્યા કદાપી માત્ર 1 યા 2 ના રાખે, કારણ કે એ લોકોને એવો ડર હોય કે 1 કે 2 બાળકો હશે ને એમાંથી કોઈ એક બાળકનું મૃત્યુ થશે અને એમાં પણ એ લોકો એવું વિચારે કે મેલ ચાઇલ્ડનું મૃત્યુ થશે તો પછી પોતે નિસંતાન થઈ જશે, અથવા તો પુત્ર પ્રાપ્તિ નહીં હોય તો વંશનો વેલો વધે નહીં, કુલ આગળ વધે નહીં, ચિતાને અગ્નિ કોણ આપશે, વગેરે વગેરે જે ફેક્ટર્સ ડિઝાયર ફોર અ મેલ ચાઇલ્ડમાં એટલે કે પુત્ર પ્રાપ્તિની ગેલછામાં કામ કરે, એ બધા અહીંયા પણ કામ કરે. એટલે એ લોકો બહુ શ્યોર કરે કે ભાઈ બાળકોની સંખ્યા એમાં ખાસ કરીને મેલ ચાઇલ્ડ એટલીસ્ટ 2 હોય. હવે એક મેલ અને એક ફિમેલ હોય સો દે આર ટ્રાઇંગ અનધર વન. હવે ત્રીજી એ દીકરી થાય, અગેન દે આર ટ્રાઇંગ, ચોથો એ દીકરો થાય. હવે જોઈતો તો 1 થઈ ગયા 4, અને બંને એવું સંજોગો વસાત કે આ 4માંથી કોઈ પણ ન મરે, આ 4 1 વર્ષનું આયુષ્ય પૂરું કરી લે અને એ રિસ્ક ઝોનથી નીકળી જાય તો 4 જીવી જાય તો વસ્તી વૃદ્ધિનો દર શું થઈ જાય? વધી જાય. દુનિયાના જેટલા પણ દેશોમાં આપણે એક સર્વે કરીએ, અભ્યાસ કરીએ અને જોઈએ તો દુનિયામાં જે દેશોમાં બાળ મૃત્યુદર વધારે છે તે દેશોની વસ્તી વધારે છે, અને જે દેશોમાં બાળ મૃત્યુદર નીચો છે એ દેશોમાં વસ્તી ઓછી છે. તો આ પણ એક ઇન્ટરેસ્ટિંગ લોજિક છે જે આપણે સમજવું રહ્યું કે યુરોપના મોટા ભાગના દેશો, સ્વીડન, નોર્વે, જર્મની, ફ્રાન્સ, આ બધા જ દેશો, સ્કોટલેન્ડ, ફિનલેન્ડ, ગ્રીનલેન્ડ, ઇંગ્લેન્ડ, બરાબર, આ બધા જ દેશો જ્યાં બાળ મૃત્યુદર ખૂબ જ ઓછો છે, મેડિકલ સાયન્સ અને ચિકિત્સાના અભાવના કારણે કોઈ બાળક મરતું નથી. આકસ્મિક મરે વાત આખી અલગ છે, પણ મેડિકલ ફેસિલિટીના અભાવના કારણે કોઈ બાળક મરતું નથી. ખોળખાપણવાળા બાળકો જન્મવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. તો અહીંયા બાળક જન્મ લીધા પછી જીવશે જ એ બાબત બહુ મહત્વની બની જાય છે, અને જન્મ લીધા પછી એ જીવશે જ એવું દરેકને એશ્યોરન્સ હોય છે, માટે એ બાળકોની સંખ્યા 1 અથવા 2 જ રાખે છે. આપણે ત્યાં એ ફેક્ટર્સ બહુ જ કામ કરે છે કે એક બાળક, કારણ કે કુટુંબમાં પોતાના પરિવારમાં જ 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામનારા ઘણા બધા બાળકો હોય, એટલે માતા પિતા એ ઉદાહરણથી પણ સમજતા હોય અને એ લોકોના બેક ઓફ માઇન્ડમાં હંમેશા એ વાત ચાલતી હોય કે જે રીતે એમના બાળકને જે કંઈ પણ એનું નિધન થયું એ રીતે અમારા બાળકનું પણ થાય. સો દે આર નોટ યુઝિંગ પરમાનન્ટ પ્રિકોશન્સ ઓફ ધી ફેમિલી પ્લાનિંગ, અને પરિણામે એવું થાય કે એ લોકો બાળકોની સંખ્યા 1 કરતાં વધારે રાખે. બને એવું કે એમાંથી 1 પણ મરે નહીં, બધા જીવી જાય, એટલે વસ્તી વધારે એટલે કે જન્મદર ઊંચો થઈ જાય અને પરિણામે વસ્તી વધે. તો આ ફેક્ટર પણ ખૂબ મહત્વનું છે. મેં જો ઓસ્ટ્રેલિયાનો વસ્તી વૃદ્ધિ દર ખૂબ નીચો છે, કેનેડાનો પણ ખૂબ નીચો છે, ન્યુઝીલેન્ડનો પણ બાળ મૃત્યુ દર ખૂબ નીચો છે. હવે આ બાળ મૃત્યુ દર નીચો હોવાના કારણે શું થાય કે એ લોકોમાં એ રિસ્ક ફેક્ટર કામ નથી કરતું જે સબકોન્ટિનેન્ટ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ચાઇના, બરાબર, અને લેટિન અમેરિકાના મોટા ભાગના દેશો, ચીલી, ઉરુગ્વે, પેરુ, અર્જેન્ટિના, બ્રાઝિલ, એ જ રીતે
આફ્રિકાના મોટાભાગના દેશો, સુડાન છે, નાઇજીરિયા છે, ઘાના છે, ઝિમ્બાબ્વે છે, ઇવન બરાબર, આ કેનિયા છે, આ બધા જ દેશો, નાઇજીરિયા છે, આ બધા જ દેશો જ્યાં બાળ મૃત્યુદર ખૂબ જ ઊંચો છે અને તેમ છતાં પણ એમની વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે, ત્યાં વસ્તી વૃદ્ધિનો દર પણ ખૂબ ઊંચો છે. એટલે વાત એમ છે મિત્રો કે વસ્તી વધારે હોવાના કારણે, વધારે હોવાનું એક મહત્વનું કારણ ઊંચા બાળ મૃત્યુદરનું પણ છે. એટલે હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી મોસ્ટ એન્ડ સ્ટ્રોંગ ફેક્ટર્સ ઓફ હાઈ પોપ્યુલેશન ઇન પર્ટિક્યુલર નેશન્સ. સો ઊંચો બાળ મૃત્યુદર, પછી જે ભૌગોલિક પરિબળો, આ બહુ જ મહત્વનું છે. ભૌગોલિક પરિબળો કઈ રીતે રિસ્પોન્સિબલ છે? તો મિત્રો ભૌગોલિક પરિબળોમાં ખાસ કરીને ક્લાઇમેટિક સિચ્યુએશન્સ જે છે, ભૌગોલિક પરિબળો છે, એ બહુ જ મહત્વના છે. આપણે જાણીએ છીએ તેમ ભારત ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે અને ભારત તે વિષુવવૃત્તની નજીક આવેલો દેશ છે. વિષુવવૃત્તની નજીક આવેલા દેશમાં સૂર્યની કિરણો લગભગ સીધી પડે છે. સૂર્યના કિરણો સીધા પડવાના કારણે અહીંયા ગરમી ખૂબ અનુભવાય છે. પરંતુ જે દેશોમાં સૂરજના કિરણો ત્રાંસા પડે છે, જેમ કે નોર્થ એટલાન્ટિક, આર્કટિક, ફિનલેન્ડ, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, રશિયા, બરાબર, આ બધા દેશોમાં જ્યાં સૂરજના કિરણો ત્રાંસા પડે છે ત્યાં વધારે ઠંડી અનુભવાય છે, કારણ કે સૂરજના કિરણોની કોણીય લંબાઈના કારણે એમાં વધઘટ જોવા મળે છે અને એ કોણીય લંબાઈના કારણે અર્થતંત્રની અંદર ગરમી અથવા તો ઠંડીનો અનુભવ થાય છે. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ જો ખૂબ વધારે હશે અને ત્રાંસા હશે તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હશે. સૂરજના કિરણોની કોણીય લંબાઈ જો ઓછી હશે અને સીધા પડતા હશે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હશે. પ્રશ્ન એવો થાય કે આનાથી વસ્તી પર કેવી રીતે અસર પડે? તો બહુ મહત્વની અસર પડે મિત્રો, બહુ જ મહત્વની. એટલે એ રીતે કે જે રીતે વેજીટેશન ઉપર, જે રીતે જૈવિક સૃષ્ટિ ઉપર ક્લાઇમેટની, હ્યુમિડિટીની, સનલાઇટની ઇમ્પેક્ટ થાય છે, તેવી જ અસર માનવીય જાત ઉપર પણ થાય, મનુષ્ય ઉપર પણ થાય. જેમ કે ઘણા બધા ફળ ફળાદી એવા છે જે ઉનાળામાં જ પાકે છે. એટલે કે જેમ કે જેટલી ગરમી વધારે પડે એટલું કેસર કેરી વધારે મીઠી, વધારે પલ્પી, વધારે સારી રીતે રાઈપ થાય અને પરિણામે એ બહુ રસદાર બને. ગરમી ન પડે તો ઘણા બધા ફળ એવા છે જે સમર ક્રોપ કહેવાય છે અથવા સમર ફ્રૂટ્સ કહેવાય છે, એ ન થાય. એટલે જે રીતે વેજીટેશન, જે રીતે કે કેરી જે છે, મેંગો છે, એમાં ગરમી વધારે પડવાના કારણે એ પાકે છે, એ રાઈપ થાય છે. એ જ રીતે એશિયન કન્ટ્રીની અંદર ખાસ કરીને સ્ત્રીઓમાં ગરમી વધારે પડતી હોવાના કારણે એ લોકોના બોડીનું ઇન્ટરનલ સાયન્ટિફિક જે મિકેનિઝમ છે એ એમની ફિઝિકલ મેચ્યોરિટી વધારે છે. પરિણામે સ્ત્રીઓ ખૂબ નાની વયે રજસ્વાલા થાય છે. નાની વયે રજસ્વાલા થવાના કારણે એ લોકોની અંદર પ્રેગ્નન્સી કન્સીવ કરવાની પોસિબિલિટી અને પ્રોબેબિલિટી ખૂબ નાની ઉંમરથી થાય છે. એવામાં આપણે નાનપણમાં લગ્ન કરાવીએ છીએ, એવામાં આપણે ફેમિલી પ્રિકોશન્સનો યુઝ નથી કરતા, એવામાં આપણે બાળકોને ભગવાનનું રૂપ માનીએ છીએ અને બાળકો તો જેટલા વધારે હોય એટલા સારું એવું સમજીએ છીએ. પરિણામે આપણા દેશની અંદર બાળકોની સંખ્યા એટલે કે જન્મદર ઊંચો જોવા મળે છે. Now what happened in the European nation, Canada, Australia, USA, in such a nation? એ દેશોમાં શું થાય છે કે એ દેશોમાં ઠંડા પ્રદેશો હોવાના કારણે સ્ત્રીઓમાં ફિઝિકલ મેચ્યોરિટી એ મોડા આવે છે. ભારતની અંદર એ ફિઝિકલ મેચ્યોરિટી લગભગ 11 થી 13 વર્ષની વચ્ચે જ થઈ જાય છે, જ્યારે આ બધા દેશોમાં એ ફિઝિકલ મેચ્યોરિટી 15 વર્ષ પછી આવે છે, 16 વર્ષ પછી આવે છે. પરિણામે એવામાં એ લોકો મોડા લગ્ન કરે છે, એવામાં એ લોકો ફેમિલી પ્રિકોશન્સનો યુઝ કરે છે.
એવામાં એ લોકો પુત્ર અને પુત્રી વચ્ચે ભેદ રાખતા નથી, ન્યુક્લિયર ફેમિલીમાં જીવે છે, પરિણામે બાળકોની સંખ્યા ઓછી રહે છે. તો આ ભૌગોલિક પરિબળ પણ ખૂબ જ મહત્વનું છે. ઘણી બધી પુસ્તકોમાં આની બૃહદ ચર્ચા નથી હોતી અથવા મુદ્દો નથી હોતો, પણ આ ઇન્ડેપ્ટેડ સમજવા લાયક મુદ્દો છે. કારણ કે તમે તમારા દેશની દિશા અને દશા બદલી શકો છો. આર્થિક વિકાસના પ્રયત્નો અને આર્થિક વિકાસની આ લાંબી દોટમાં પરિબળો કાં તો આયોજનબદ્ધ બદલી શકાય છે, કાં તો પરિબળો માં આપોઆપ પરિવર્તન આવે છે. જેમ કે આઝાદીથી લઈને હજી સુધી જ્યારે આપણે આઝાદીનું અમૃતકાળ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, તેવામાં આપણા દેશમાં ગરીબી ઘટી છે. ઓકે, આપણા દેશની અંદર સંયુક્ત કુટુંબની જગ્યાએ હવે ન્યુક્લિયર ફેમિલી અસ્તિત્વમાં આવે છે. લોકો ગામડાઓ છોડીને શહેરોમાં અસ્તિત્વ રહેતા વધારે સંખ્યામાં શહેરીકરણ વધ્યું છે, શિક્ષણ વધ્યું છે, અને એમાં ખાસ કરીને સ્ત્રી શિક્ષણમાં વધારો થયો છે. એટલે એમાં અવેરનેસ આવી છે. હવે બાળકો એના કરિયરમાં હર્ડલ ઊભી કરશે એટલે બાળકોની સંખ્યા ઓછી રાખવી એવી સમજ એને થતી જાય છે. એટલે શિક્ષણ વધ્યું છે, આવક વધી છે, સ્ત્રી શિક્ષણમાં વધારો થયો છે, સામાજિક અંધશ્રદ્ધા, વહેમ, રૂઢિચુસ્તતાનો અંત આવ્યો છે, પુત્ર અને પુત્રી વચ્ચે ભેદ ઓછો થયો છે, કુટુંબ નિયોજનના સાધનો એટલે કે ફેમિલી પ્રિકોશન્સ વિશે લોકોની જાગૃતતા વધી છે. લોકો હવે વધારે એનો ઉપયોગ કરતા થયા છે. એની અવેબિલિટી વધી છે, અને અવેબિલિટી વધવાના કારણે એ ખૂબ સરળતાથી ઉપલબ્ધ થઈ શક્યું છે. સરળતાથી ઉપલબ્ધ થઈ શકવાના કારણે લોકો હવે બે બાળકો વચ્ચે અંતર અથવા તો અનવોન્ટેડ પ્રેગ્નન્સી કન્સીવ નથી કરતા. તો આ બધા કારણોસર વસ્તી ઘટે અથવા તો આ બધા પરિબળો બદલાયા છે, અથવા તો આયોજનબદ્ધ સરકાર દ્વારા બદલી શકાય છે. ગરીબી ઘટાડી શકાય છે, શિક્ષણ વધારી શકાય છે, સ્ત્રી શિક્ષણમાં વધારો કરી શકાય છે. બરાબર, બાળ મૃત્યુ દર પહેલા જેટલો વધારે નથી રહ્યો. જન્મદર બાળ વિવાહ હવે પહેલા જેટલા નથી થતા. હવે મોટી ઉંમરે લગ્ન કરી રહ્યા છે. સરકાર પણ તાજેતરમાં લગ્નની વય મર્યાદા વધારવાના પાસાઓનો વિચાર કરી રહી છે. તો આ બધા જ પરિવર્તનો થયા છે અથવા તો કરી શકાય છે. But you cannot change in the climate of India. It's a nature. અને એટલે જ કહેવાય છે કે मैं अभी आपको इतनी कितनी सारी ट्यूबलाइट जल रही है, मैं आपको पढ़ा रहा हूँ. बात इतनी सी है कि रोशनी એટલે કે लाइट, रोशनी बनाई जा सकती है पर धूप नहीं बनाई जा सकती. तो आप चाहकर भी क्लाइमेट को, नेचर को कंट्रोल नहीं कर सकते हो. और इंसान ने जब जब कभी भी नेचर और क्लाइमेट को कंट्रोल करने की कोशिश की है तो उसके बहुत विपरीत परिणाम पूरे मानव समाज को भुगतने पड़े. હકીકતમાં બાળક, માનવ એ કુદરતનું બાળક જ હોય છે, અને કુદરતના સાનિધ્યમાં જ ઉછરીને એને મોટો થવાનું હોય છે. પરંતુ આર્થિક વિકાસની આ આંધળી દોટમાં એ કુદરતનું બાળક ન રહીને કુદરત પર સ્વામિત્વ પામવાની તેની ભાવનાઓ વધતી ગઈ છે. પરિણામે એ વધારે ને વધારે જંગલોમાં ઊંડો ઉતરતો ગયો છે, જંગલોને કાપતો ગયો છે, ઇન્ડેપ્ટેડ ફોરેસ્ટ જતો ગયો છે. પછી તમે એવું કહો છો કે મેન ઇટર્સ લેપર્ડ, અને એણે આ વ્યક્તિ પર હુમલો કર્યો, આમ કર્યું, તેમ કર્યું. તો ફ્રિક્શન્સ વધે છે. હકીકત કહું, લેપર્ડ તમારા ઘરમાં નથી આવ્યો, પરંતુ તમે એના ઘરમાં ગયા છો. તમે તમારા ઘરમાં કોઈ વ્યક્તિને, અજાણી વ્યક્તિને ઇન્ટ્રોડ્યુસને એલાઉડ કરો, એન્ટરટેન કરો, તમે કેવું ફ્રિક્શન કરો, તમે કેવા ક્રોધિત થઈ જાઓ. હાઉ કેન યુ ડેર ટુ એન્ટર ઇન માય હોમ વિદાઉટ માય પરમિશન. તો યાર, જંગલ બી તો જાનવરોનું ઘર છે, અને તમે એમાં એન્ટર થશો તો પછી ફ્રિક્શન અને આમનો સામનો થવો તો લાઝમી છે. એટલે મહત્વનું એ છે કે આપણે કુદરત
અને પર્યાવરણના સંતુલન અને તાદાત્મ્યને જાળવીને આર્થિક વિકાસની વાત કરીએ, અને એમાંથી જ મોડર્ન ઇકોનોમિક્સનો એક અદ્ભુત કન્સેપ્ટ આવ્યો અને તેનું નામ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે સંપોષિત વિકાસ કે ટકાઉ વિકાસ. એટલે ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતોને અસર કર્યા વિના વર્તમાન પેઢીઓની જરૂરિયાતોને કાર્યક્ષમ રીતે સંતોષવી. It means the air, water and the quality of the nature we got at the time of our birth, the same quality we have to live, for the upcoming future generation, because ભારતની નૈસર્ગિક અને નૈસર્ગિક સંપદા પર માટે જ આપણે રિસોર્સિસનો ઉપયોગ એ રીતે ના કરી લઈએ કે આવનારી પેઢી માટે કશું બચે જ નહીં, પરંતુ આપણે રિસોર્સિસને એ રીતે યુઝ કરીએ કે જેમ કે જંગલમાં લાકડા કાપવાનો કોન્ટ્રાક્ટ એક કંપનીને આપવામાં આવ્યો તો એમને નથી આપી દેવામાં આવતો હોય છે. એના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે, જેમ કે તમે એક દિવસમાં આનાથી વધારે એટલે 100 ટ્રકથી વધારે કોલસો નહીં કાઢી શકો, અથવા એક દિવસમાં આટલાથી વધારે તમે જંગલમાંથી વૃક્ષો કાપી નહીં શકો. અને એમાં પણ એવું હોય કે એક બાજુ તમે 100 વૃક્ષ કાપો છો તો એમાં કયા વૃક્ષ હશે? લીલા વૃક્ષો નહીં હોય, સર્ટેન સ્પીસીસના વૃક્ષો, ચંદન છે, શાક છે, અને બીજા જે મહત્વના વૃક્ષો છે એ તમે નહીં કાપો. અને એનાથી પણ અને સૌથી મહત્વનું, તમે એક બાજુ જંગલોને કાપો છો તો બીજી બાજુ તમે વૃક્ષો ઉગાડો પણ ખરા, એટલે જંગલનું જે બેલેન્સ છે, એન્વાયરમેન્ટનું જે ઇકોસિસ્ટમનું બેલેન્સ છે એ મેન્ટેન રહે. એટલે એક બાજુ જંગલ કપાતું જાય, બીજી બાજુ જંગલ આપોઆપ ઉગતું જાય, બરાબર? એટલે તમારે એ આખી ટીમ હાયર કરવી પડે. તો કુદરતના સંતુલનને પણ જાળવીને આપણે આર્થિક વિકાસ કરવાનો છે. પરંતુ આમાં ઘણા બધા દેશો એવું સમજે છે કે ગમે તે રીતે યેનકેન પ્રમાણે કુદરત પર સામિત્વ પ્રાપ્ત કરવું અને આર્થિક વિકાસમાં બીજા દેશોને પાછળ મૂકી દેવા, પણ એમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ નેચરે કરવો પડે છે. અને જ્યારે માનવી પોતાની નૈતિકતા અને પોતાના મૂલ્યો ભૂલીને કુદરતના સંતુલનમાં વિક્ષેપ ઊભો કરે છે, ત્યારે કુદરત એને પોતાની રીતે રિબેલેન્સ કરે છે. પરંતુ એ સંદર્ભે કુદરતનું નગ્ન તાંડવ માનવીએ ભોગવવું પડે છે. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક અનાવૃષ્ટિ, અને ક્યારેક અર્થક્વિક જેવા કે સુનામી જેવા કે સાયક્લોન જેવા. તો ઘણા એક્સપર્ટ્સ એવું માને છે કે જે કંઈ પણ તમે વિપદાઓ અને આપદાઓ અથવા તો કુદરતી ઇમ્બેલેન્સીસ અને અકરન્સ જોવો છો, આ બધું જ માનવીય જાત અને તેની આર્થિક વિકાસની આંધળી દોટ પાછળનું આ પરિણામ છે. એટલે જ્યાં સુધી એ રિસોર્સિસનું દોહન બંધ નહીં થાય, નિયંત્રિત નહીં થાય, ત્યાં સુધી એના ઉપર અંકુશ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આ વાત તમને મેં એટલા માટે પણ કહી કારણ કે આપણે કુદરતી પરિબળો એટલે કે ભૌગોલિક પરિબળો ભણી રહેલા. હવે ભૌગોલિક પરિબળોમાં એક નરી આંખે ન દેખાતા જીવ કોરોનાએ પણ એવું સાબિત કરી દીધું કે આ પૃથ્વી માત્ર માનવોની નથી, તમારું પણ અસ્તિત્વ છે. અને એની હાજરી એ લોકોએ એ રીતે ગણાવી કે સમગ્ર વિશ્વ હેપતાઈ ગયું, સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું. એટલે દર 100 વર્ષે કુદરત પોતાની રીતે જે રીતે ફિલ્ટરેશન થાય છે ને, એ રીતે કુદરત પોતાની રીતે આ અર્થના અને ઇકોસિસ્ટમના માણસ અને પર્યાવરણના બેલેન્સને પોતાની રીતે મેન્ટેન કરે છે. અને દર 100 વર્ષે એક આવું મહામારીનું વર્ષ આવે છે એવું તજજ્ઞો માને છે. એટલે આ ભૌગોલિક પરિબળો પણ મહત્વના છે. એટલે ઘણા અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ભાઈ તમે ગમે એટલા પ્રયત્ન કરી લો પણ તમે તમારા પાડોશી નહીં બદલી શકો, તમે ગમે એટલા પ્રયત્નો કરી લો પણ તેમ છતાં પણ ક્લાઇમેટિક જે ચેન્જીસ છે એ તમે બદલી નહીં શકો. અને પરિણામે શું થાય છે કે યુરોપમાં કોઈ જન્મેલી સ્ત્રી અથવા દીકરી એને તમે ભારતના હ્યુમિડ ક્લાઇમેટમાં લઈ આવો અને અહીંયા સનલાઇટ ખૂબ વધારે ગરમી પડે છે ત્યાં એનો ઉછેર કરો તો એની અંદર પણ એ જ ફિઝિકલ ચેન્જીસ
જોવા મળશે જે 11 થી 13 વર્ષની દીકરીમાં હશે. અને અહીંયા જન્મેલી કોઈ બાળકને જો તમે ઠંડા પ્રદેશોમાં જન્મતાની સાથે ત્યાં લઈ જાઓ અને એને ત્યાં ઉછેર કરો અને એની પરવરિશ તમે ત્યાં કરો તો પણ એની અંદર પણ એવા જ સિમ્ટમ્સ જોવા મળશે. એ થોડું 1-2 વર્ષ મોડું મેન્સસ સાયકલમાં આવશે અને પરિણામે આ જે ચેન્જીસ છે એ ઇકોનોમીમાં રહેશે જ. તો અર્થશાસ્ત્રીઓ અને તજજ્ઞો એવું માને છે કે જ્યાં સુધી તમે ભારતની સામાજિક આર્થિક પરિબળોને બદલી શકો છો પણ ભૌગોલિક પરિબળને બદલી શકતા નથી. વી કેનોટ ચેન્જ આર નેબર. એ વિશ્વ સ્તર પર નકશાની વાતના સંદર્ભમાં છે. તો થાય શું કે એમને રોજ ત્યાં જવું જ પડે. એટલે પ્રશ્ન એવો છે મિત્રો કે આ જે નેચરલ કેલેમિટીઝ છે એ ખરેખર કેલેમિટીઝ અમુક લોકો માટે હોય, પરંતુ અમુક લોકો માટે તે ઓપોર્ચ્યુનિટી પણ જનરેટ કરે છે. તો મહત્વનું એ છે કે આપણે એ સાયકલનો એક પાર્ટ બનીએ. એટલે આ જે ભૌગોલિક પરિબળો છે એમને પણ પ્રયત્નપૂર્વક બદલી શકાતા નથી અને પરિણામે અર્થશાસ્ત્રીઓ માને છે કે તમે ગમે એટલા પ્રયત્ન કરી લો પણ ભારતની વસ્તી ઘટશે નહીં. એનો અર્થ એ થતો નથી કે આપણે પ્રયત્ન ના કરીએ. આપણે તો પ્રયત્ન કરવાના જ છે. સમાજ એક વ્યક્તિથી બનેલો છે. આપણે વી હેવ ટુ લીડિંગ ફ્રોમ ધી ફ્રન્ટ, વી હેવ ટુ ટેક ઇનિશિયેટિવ. પછી આપોઆપ એ એક મુહિમ હશે જેની અંદર લોકો જોડાતા જશે અને લોકો એ વાતને સમજતા થશે. તો આજે વાત મેં તમને કહી એ ભૌગોલિક પરિબળો પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, સ્ટ્રોબેરી છે ને એ સર્ટન લો ટેમ્પરેચરમાં થાય. એ જ રીતે કેસર કેરી સર્ટન હાઈ ટેમ્પરેચરમાં થાય. હવે અમેરિકા આટલું એડવાન્સ હોવા છતાં પણ ભારત જેવી કેસર કેરી નહીં જ ઉગાડી શકે. એને અહીંયાથી ઇમ્પોર્ટ જ કરવી પડશે અને ભારત પણ એના જેવી સ્ટ્રોબેરીનો ઉપયોગ એટલે એનું ઉત્પાદન નહીં જ કરી શકે. આ ડિપેન્ડ કરે છે. તો પ્રશ્ન એવો છે કે જે રીતે તમે સ્ટ્રોબેરી નથી બનાવી શકતા, સામેવાળો દેશ મેંગો નથી બનાવી શકતો, તો દરેકની પોતાની એક મર્યાદાઓ છે અને પરિણામે દરેકની ક્લાઇમેટિક પરિસ્થિતિઓ અલગ અલગ છે. પરિણામે દરેકની અંદર અલગ અલગ પ્રકારની સમસ્યાઓ અને અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. તો જે વિષુવવૃત્તની નજીક આવેલા પ્રદેશો, તમને આશ્ચર્ય થશે કે દુનિયાની 75 થી 80% વસ્તી તે વિષુવવૃત્ત પાસે આવેલા આ એક વચગાળાના બેલ્ટમાં જ થાય છે. અને જેમાં અર્જેન્ટિના, બ્રાઝિલ, ભારત, પેરુ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, ચાઇના, મલેશિયા જેવા અતિ વસ્તી ધરાવતા દેશોનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ બધા જે પરિબળો છે એના કારણે જન્મદર ઊંચો રહે છે. તો પ્રશ્ન એ છે કે મૃત્યુદર નીચા રહેવાના કારણો કયા? તો જો આ છે: increasing standard of living, increasing in education, development of infrastructural facilities, progress in medical science, increase in facilities of transportation and communication, control over calamities and disaster, welfare policy of the government. સૌથી પહેલા ઇન્ક્રીઝિંગ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ. હવે ઇન્ક્રીઝિંગ ઓફ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ અને બીજું એમાં એ પણ એડ કરી દઈએ કે ઇન્ક્રીઝ ઇન ધી ઇન્કમ. બરાબર? તો ઇન્કમ વધવાના કારણે મૃત્યુદર ઝડપથી ઘટે કેમ? જન્મદર મૃત્યુદર ઝડપથી ઘટે કેમ? તો એનું કારણ છે
એનું મહત્વનું પરિબળ છે કે લોકોની અંદર સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગમાં વધારો થવાના કારણે હવે પહેલા કરતાં સારો ખોરાક મેળવે છે, પહેલા કરતાં સારું પોતાના શરીરનું ધ્યાન રાખે છે, એ મેડિક્લેમ લે છે. એને ખબર છે કે હું બીમાર પડી તો 5-7 લાખ રૂપિયાનો અગર જો ખર્ચ આવે તો એનું બર્ડન મારી ફેમિલી ઉપર ના પડે, બરાબર, એ બધું ફ્રીમાં ઈલાજ થઈ જાય. પરિણામે મૃત્યુદર ઘટી ગયો. પહેલા તો લોકો પાસે પોતાના ઈલાજ કરાવવાના પણ પૈસા નહોતા અને ખાવાના પૈસા નહોતા, તો માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક ખૂબ ઓછી હતી, જેમાં હવે નોંધપાત્ર વધારો થયો છે. તો મિત્રો, મેડિકલ સાયન્સ ક્ષેત્રે ઘણી વખત રોડ પર થયેલા અકસ્માતને જોતા તો એવું લાગે કે આમાં બેઠેલો વ્યક્તિ કદાપી બચ્યો નહીં હોય, પરંતુ જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ નાવ ધ પેશન્ટ ઇઝ આઉટ ઓફ ધી ડેન્જર. તો ચિકિત્સા ક્ષેત્રે એટલી બધી પ્રગતિ થઈ છે મિત્રો કે જેના કારણે મૃત્યુદર ખૂબ ઝડપથી ઘટ્યો છે. તમને એક બહુ જ સરસ મજાની મેડિકલ ક્ષેત્રે જે પ્રોગ્રેસ થઈ એનું અને આ ઇન્ક્રીઝિંગ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, એ બંનેનું એક ખૂબ સરસ ઉદાહરણ આપું. અમારા એક મિત્રના નો એક દીકરો જેનું નામ છે સ્પંદન. સ્પંદન નામ રાખવા પાછળનું પણ એક મહત્વનું કારણ છે, જેનો અર્થ આમ ધબકાર થાય, હાર્ટબીટ થાય, સ્પંદન. એ બાળકને જન્મતાની સાથે હાર્ટમાં એક હોલ હતો અને એ હોલ ડોક્ટરે તો એવું કીધેલું કે એ જ્યાં સુધી જીવે એ બોનસ છે અને એ સમયની સાથે સાથે હીલ થતું જશે અને સંપૂર્ણ ક્યોર થશે તો કોઈને ખબર નથી, પણ એમાં બહુ જ લાંબો સમય લાગશે. એટલે પરિસ્થિતિ એવી સર્જાઈ કે ધીરે ધીરે એના કોમ્પ્લિકેશન્સ વધતા ગયા અને પરિણામે એના ફાધરે એવું નક્કી કર્યું કે આપણે સર્જરી કરાવવી છે. વર્ષો સુધી એ વ્યક્તિએ મજૂરી કરીને પોતાના ઘરબારને ચલાવ્યું છે. હવે એની પાસે એના બાળકના ઓપરેશન કરાવવાના અમેરિકામાં વિદેશમાં મોકલવાના પૈસા નથી. તો શું પૈસાના અભાવના કારણે પોતાના બાળકને મરતા જોવાનું? કોઈક એવી સલાહ આપી કે ભાઈ અમેરિકામાં આ રીતની એક ઇન્સ્ટિટ્યૂટ છે જે આવા જરૂરિયાતમંદ લોકોને અમુક શરતોએ અમુક સુવિધાઓ અવેલ કરાવે છે. તો તપાસ કરી, ત્યાં એ લોકોએ ફાઇલ મંગાવી, આખો કેસ સ્ટડી કર્યો અને પછી દે ટુક ધી ચાર્જ. તો હવે અહીંયાથી અમેરિકા લઈ જવાનો ખૂબ વધારે ચાર્જ. ત્યાંથી ડૉક્ટર આવે પણ એને જો એવા ઇક્વિપમેન્ટ ને એવું બધું ના મળે અથવા તો એની આખી ટીમને પણ એ આખું વર્કિંગ આખી જે ચેન છે એ અલગ છે, એટલે એને પણ થોડું, એટલે એ લોકોએ વચગાળાનો રસ્તો એવું કર્યો કે આપણે ઓનલાઈન ઓપરેશન કરીશું. જો કે આ હું જે વાત તમને કરું છું એ 10 વર્ષ પહેલાં તો શક્ય જ નહોતું, બરાબર. ત્યારે કોઈ આવા ઇન્ટરનેટ કોલિંગ, વિડીયો કોલિંગ હતા જ નહીં. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે જે ડૉક્ટરે એવું કહેલું કે આના ઘાવ ક્યારેય નહીં ભરાય અને આ રીતે જ ફેટલ થતો રહેશે, ત્યારે એના ફાધરને એવી ચિંતા થઈ કે યાર આ રીતે તો આનું જીવન કેટલું અઘરું થઈ જશે. ને પરિણામે એ લોકોએ પ્રયત્ન કર્યા અને એક આવી એજન્સી થ્રુ એ લોકોને એક હોસ્પિટલ અને ડૉક્ટરની એક્સપર્ટ ટીમ મળી. હવે એ ડૉક્ટરોની એક્સપર્ટ ટીમે ત્યાં બેસીને ઓપરેશન થિયેટરને અહીંયાના ઓપરેશન થિયેટર સાથે કનેક્ટ કર્યું અને ઇન્સ્ટ્રક્શન્સ આપતા ગયા. એક બોડી એને ખોલે, એ લોકો જે રીતે સર્જરી કરતા જાય, સમજાવતા જાય, એ રીતે અહીંયાના ડૉક્ટરે કરવાનું. આ રીતે એ લોકોએ પહેલું ફર્સ્ટ ઓનલાઈન ઓપરેશન સક્સેસફુલી કરેલું એ સંસ્થાએ. તો મહત્વની વાત એ છે
કે હવે બોડી ઉપર કટ માર્યા વગર લેઝરથી પણ તમારા સ્ટોનની જે પ્રોબ્લેમ છે એ દૂર કરી શકાય છે. તો મિત્રો, અર્થતંત્રની અંદર મેડિકલ અને ચિકિત્સા ક્ષેત્રે થયેલા પ્રગતિના કારણે અર્થતંત્રમાં મૃત્યુદર ખૂબ જ ઝડપથી ઘટ્યો છે. મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે, સામે વસ્તી ખૂબ ઊંચી હોય તો વસ્તી વિસ્ફોટ થાય. બરાબર? એટલે વસ્તી વિસ્ફોટ થાય જે તબક્કામાંથી ભારત અત્યારે પસાર થઈ રહ્યું છે. તો ઇન્ક્રીઝિંગ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, તો આટલી બધી મેડિકલ સાયન્સની પ્રગતિ થવાના કારણે હવે મિત્રો વ્યક્તિઓના જીવને બચાવી શકાય છે. એવી થેરપી છે, એ થેરપીનું સ્પેશિયલાઇઝેશન છે. ને હવે આવી બધી જ ટેકનોલોજી અને મેડિકલ ક્ષેત્રે ભારતમાં પણ ઉપલબ્ધ છે. હું એકવાર અપોલો હોસ્પિટલ ગયેલો. ત્યાં ઘણા બધા સાઉથ આફ્રિકાના અને બીજા ઘણા બધા દેશો પોતાનું એટલે ટ્રીટમેન્ટ લેવા માટે અહીંયા આવે છે, દાખલ થવા માટે અહીંયા આવે છે. હવે એ લોકો ભણતર પણ પ્રાપ્ત કરે છે, સાથે સાથે જોબ પણ કરે છે. તો બંને વસ્તુ સાથે કરે છે. તો ઇન્ક્રીઝિંગ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, તો આ બધા દેશોમાં યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ખૂબ વધારે ઊંચું જીવન ધોરણ કઈ રીતે લઈ જઈ શકાય, બરાબર, એની ચર્ચા ખાસ કરવામાં આવી છે. પછી ઇન્ક્રીઝિંગ ઇન એજ્યુકેશન એટલે શિક્ષણમાં વધારો થયો છે. બરાબર? શિક્ષણમાં વધારો થવાના કારણે મૃત્યુદર કેવી રીતે ઘટે મને કહો. તો મિત્રો, શિક્ષણમાં વધારો થવાના કારણે લોકોની રોગો પ્રત્યેની અને એના પ્રાથમિક ઉપચાર માટેની જાણકારી વધે. ઘણા એવા ફેમિલી છે જે હું આપને બતાવી દઉં કે પોતાના ફ્રીજમાં આખા અઠવાડિયાના ડાયટ પ્લાન અને અમુક પ્રકારની દવાઓ રાખે જ છે. એ લોકોને ખબર છે કે આમાંથી આટલું પ્રોટીન, આટલું કેલ્શિયમ અને આ પ્રકારના મિનરલ્સ અને ઇન્ગ્રીડિયન્ટ્સ છે. એ લોકો બહુ જ સારી રીતે વાંચી શકે છે એના કન્ટેન્ટને, અને પ્લસ એને ઘરે લાવી શકે છે. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે આનાથી તો પછી વસ્તી વૃદ્ધિનો દર ઘટવો જોઈએ, પણ આપણે એને મૃત્યુદર કેવી રીતે ઘટાડી શકાય છે અને જાય છે, ઘટે છે, એના કારણોની ચર્ચા પણ આપણે કરીએ, જેથી કરીને તમને આખો એંગલ સારી રીતે સમજ પડે. તો કે એજ્યુકેશનમાં વધારો થવાના કારણે, અને જો નારી સશક્તિકરણની વાતો કરનારા વ્યક્તિઓને ખાસ એ સમજવાની જરૂર છે કે એજ્યુકેશન અને એમાં પણ વુમન લિટરસી રેટ એટલે કે સ્ત્રી શિક્ષણમાં વધારો કર્યા સિવાય ફેમિનિઝમની અને નારી સશક્તિકરણની વાતો અઘરી છે અને અધૂરી પણ છે. તો એ ત્યારે થઈ શકે જ્યારે દરેક મહિલા લગભગ જોબ કરે, બરાબર, અને એને એક વધારાનું બાળક થવાથી એ બાળકના કારણે પોતે જે હેરાન થાય, એનું પ્રમોશન રોકાય, તો એ બાળકોની સંખ્યા બહુ તો 1 કે 2 જ રાખશે, કારણ કે એક વધારાનું બાળક એના માટે જવાબદારી બને છે. ફાઇન. તો અહીંયા શું થાય છે, મેડિકલ ક્ષેત્રે પ્રગતિ અને પ્રોગ્રેસ થવાના કારણે જીવો બચાવી શકાય છે. સાથે સાથે એજ્યુકેશનમાં સુધારો થવાના કારણે નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવાના સંદર્ભમાં પણ એ જ મહત્વનું પરિબળ છે. એટલે જ્યાં સુધી સ્ત્રી શિક્ષણ નહીં વધે ત્યાં સુધી પોતાનો વોટ ફેમિલી અથવા તો કુટુંબમાં મૂકી નહીં શકે. એ ભણેલી ગણેલી હશે તો એની વાત કોઈ સાંભળશે, ઇકોનોમિકલ સ્ટેબલ હશે તો એની સ્થિતિ ઓર સારી થશે ઘરમાં. ફાઇન. તો હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે શિક્ષણ વધવાના કારણે વસ્તી વૃદ્ધિ દર ઘટે કઈ રીતે. તો શિક્ષણ વધવાના કારણે વસ્તી એટલા માટે
યુ નો ઘટે, કારણ કે લોકોની અંદર હવે પ્રાથમિક સારવાર અને પ્રાથમિક બીમારીઓના ઉપચાર વિશે માહિતી છે. એ લોકોને ખબર છે કે ઠંડી ચડીને તાવ આવે તો એને લારિયાગો આપવી પડે, બરાબર. પછી એને ડાયરિયા થઈ ગયો હોય તો એને સર્ટન લોપામાઇડ આપવી પડે. એને મલેરિયા અને બીજા કોઈ ઇન્સેક્ટે કરડ્યું હોય ને એવી જો વાત હોય તો એને આ ગોળી આપવી જોઈએ. અને એ પછી પણ ફરક ના પડે તો ડૉક્ટરની વિઝિટ લેવી જોઈએ. જો કે આવું ના કરવું જોઈએ, તમારે સીધું ડૉક્ટરની વિઝિટ લેવી જોઈએ. પરંતુ આવી સામાન્ય જાણકારી પણ લોકો વચ્ચે છે. હવે લોકો દવાઓનું નામ અને પ્રિસ્ક્રિપ્શન ખૂબ સારી રીતે વાંચી શકે છે. એટલે આના કારણે શું થાય છે કે અર્થતંત્રમાં આવક વધી જવાના કારણે મૃત્યુદર ઝડપથી ઘટે છે. કારણ કે આવક એનું કારણ એ છે કે જ્યારે મૃત્યુદર ઝડપથી ઘટે છે પણ સામે જન્મદર એટલો ઝડપથી ઘટતો નથી. હજી પણ આપણા સમાજમાં પુત્ર પ્રાપ્તિની ગેલછા હોય છે. હજી પણ આપણા દેશમાં બાળ લગ્ન થાય છે. હજી પણ આપણા દેશની અંદર ઘણા મહત્વના આમૂલ પરિવર્તનો બાકી છે. તો મિત્રો, એટલે એજ્યુકેશનમાં વધારો થવો એ ખૂબ જ જરૂરી છે. પછી ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એટલે શું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એટલે રોડ, રસ્તા, વીજળી, વીમો, બેન્કિંગ, શિક્ષણ, સ્વાસ્થ્ય, હોટલ, ટુરિઝમ, આ બધા જ પ્રકારના ક્ષેત્રો એ શેમાં આવે? બધા જ પ્રકારના ક્ષેત્રો એ સર્વિસ સેક્ટર, જાણકારી માટે. હવે આ જે બધા જ ક્ષેત્રો છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જેટલી વધારે પાવરફુલ અને સ્ટ્રોંગ થાય ને, એમાં મરનારા કે બીમાર કે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તાત્કાલિક મદદ પહોંચે. તમે લોકોએ ઘણી વખત હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ્સ પહોંચાડતા, લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરતા, દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈનો જીવ બચાવતા ઘણા બધા જોયા હશે. પહેલા આવી બધી સુવિધાઓ અને પહેલા આ બધા પ્રકારની વ્યવસ્થાઓ નહોતી. હવે તો યમરાજનો પાડો આવે એ પહેલા તો એમ્બ્યુલન્સ આવી જાય છે અને મરતા વ્યક્તિઓના જીવોને બચાવી શકાય છે. આટલી ગજબની સુપરફાસ્ટ વ્યવસ્થા જ્યારે સરકારે કરેલી છે 108ની, તો થાય છે શું કે ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જે લોકોને પ્રાથમિક ઉપચાર મળ્યા પછી એ લોકો ખૂબ સારું જીવન વ્યતીત કરી રહ્યા છે. દે આર ગુડ. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય મિત્રો, ઓકે, તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીઝ વગર કશું પણ શક્ય નથી. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વગર કશું શક્ય એટલે નથી કારણ કે કોઈ પણ ઉદ્યોગને રોટી, કપડાં, મકાન, શિક્ષા અને સ્વાસ્થ્ય જે પ્રાથમિક જરૂરિયાતો નહીં આપી શકો તો એ ઉદ્યોગ આપણા દેશમાં ક્યારેય નહીં આવે. હવે એની વસ્તી સાથે શું કનેક્શન છે? તો જેટલું પણ નેચરલ કેલેમિટીઝનું ડેવલપમેન્ટ થાય, એટલે કે ડિઝાસ્ટરનું ડેવલપમેન્ટ થાય, એમાં જો આ કમિટીઝ ના હોય, ઇન્ડિયન આર્મીની અથવા તો બ્લેક કમાન્ડો વગેરે વગેરે, તો શું થાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીના અભાવે જનસંખ્યાને પાળવા પોષવાનું કામ કરવામાં આવે. એટલે આ વસ્તુ સાઈડમાં રહી ગઈ. પણ આ કેટલી મહત્વની છે. ઇન્ક્રીઝિંગ ઇન સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, લોકોના જીવન ધોરણમાં વધારો કરવો અથવા વધારો થયો છે. બીજું, ઇન્ક્રીઝિંગ ઇન એજ્યુકેશન, શિક્ષણમાં વધારો થયો છે. ત્રીજું, ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, એ આપણે હમણાં ભણી ગયા. પછી છે પ્રોગ્રેસ ઇન મેડિકલ સાયન્સીસ, બરાબર. પછી પ્રોગ્રેસ ઇન મેડિકલ સાયન્સ, પછી ઇન્ક્રીઝ ઇન ફેસિલિટીઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન, control over calamities and disaster. પછી
વેલફેર પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ. ફાઇન. તો આમાં આપણે 3 સુધી જોઈ ચૂક્યા છીએ. ચોથો મુદ્દો જે છે પ્રોગ્રેસ ઇન ધ મેડિકલ સાયન્સ. તો એ મેડિકલ સાયન્સમાં આપણે ભણી ચૂક્યા છીએ કે એટલી અદ્ભુત પ્રગતિ થઈ છે, પરિણામે લોકોના જીવ ખૂબ ઝડપથી ઘટી શક્યા છે. બરાબર. અને પરિણામે અર્થતંત્રમાં મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે. તો એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં પહેલા કોઈ સ્ત્રીને પ્રેગ્નન્સી ટાઈમ પર હોસ્પિટલ પર લઈ જતા તો કાં તો બાળકને બચાવી શકાય કાં માને બચાવી શકાય એવી પરિસ્થિતિ અને એવા કોમ્પ્લેક્સીસ આવીને ઉભા રહે. હવે રોડ રસ્તા એટલા બધા સ્મૂથ થઈ ગયા છે કે લોકો સુધી તાત્કાલિક મદદ પહોંચે છે અને લોકોને સલામત સ્થળે રેસ્ક્યુ કરી શકાય છે. તો આ બધા ઇસ્યુ જે છે એ નીચા મૃત્યુદરના કારણોમાં પણ છે. પછી ઇન્ક્રીઝ ઇન ફેસિલિટીઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. જો કે એ પણ સેવા ક્ષેત્રમાં જ આવે, પણ એને અલગ રીતે એટલે મેન્શન કરવું પડે કારણ કે મોટા ભાગની વસ્તીનો આધાર આ 2 પ્લાન્ટ ઉપર જ જે તે વિસ્તારના હોય છે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ થશે તો જ ઉદ્યોગોનો અને શૈક્ષણિક સંસ્થાનોનો વિકાસ થશે, જેના કારણે લાંબા ગાળે સમાજમાં એક પરિવર્તન જોવા મળશે. તો ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશનમાં તમે ફોરકાસ્ટિંગમાં ઇવન તમે હમણાં જ બિપરજોય કરીને એક વાવાઝોડું કચ્છના અને ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું. તો તમને કેટલા દિવસ પહેલા આની ખબર હતી? લગભગ એના 15 થી 20 દિવસ પહેલા અને ઘણી બધી જગ્યાએ તો મહિના પહેલા આવું સાયક્લોન આવી શકે છે એવી આગાહી મોસમ વિભાગે બી કરી અને ન્યૂઝ ચેનલે પણ એને ફોકસ કર્યું. तो बिपरजॉय तूफान कच्छ से और गुजरात की जमीन से लगभग 500 किलोमीटर की दूरी पर है. हवाओं के बहने की प्रति घंटा रफ्तार वो 120 किलोमीटर पर आवर्स है. समंदर में मछुआरों को नहीं जाने की चेतावनी दी जाती है. आप हमारे साथ बने रहिए, लौटते हैं ब्रेक के बाद आज तक. तो जो फोरकास्टिंग थયું એના કારણે લોકોને સમય રહેતા પહેલા સલામત સ્થળે ખસેડી શકાયા. જનધનની હાનિ જે થવાની હતી એને ઓછું કરી શકાયા. જો આવું ના હોત અને એનડીઆરએફની ટીમ ના હોત તો પ્રોપર રોડ રસ્તા ના હોત, અમે પહોંચી શક્યા ના હોત. આવું બન્યું છે પહેલા પણ 1962ના વોરમાં, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનો અભાવના કારણે ભારત એટલી ઝડપથી રોડ બનાવી શક્યું નથી જેટલી ઝડપથી ચીન બનાવી શક્યું છે. હવે એણે બરાબર ચીન બનાવે છે. ફાઇન. તો અહીંયા મેડિકલ ફેસિલિટીઝનો વધારા ઉપર દુનિયાની કોઈ પણ કંપની ડિપેન્ડ કરતી હોય છે. ફાઇન. અને ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશનમાં સુધારો થવાના કારણે 7 સમંદર પાર બેઠેલો વ્યક્તિ, તમારો દીકરો, તમારો ભાઈ, એણે શું જમ્યું શું નહીં જમ્યું, તમારી દીકરી હોય એણે એ અત્યારે ક્યાં છે, શું નહીં વગેરે ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે માહિતી. પરિણામે તમે કોઈ વ્યક્તિએ છેલ્લે મૃત્યુ પહેલા શું ખાધેલો શું નહોતું એ બધીની રેકોર્ડ અને માહિતી સીસીટીવી કેમેરામાં પણ રહે છે. તો આ જે સુવિધાઓનો વધારો થયો છે બરાબર, એ પહેલા નહોતું. લોકો પોતાનું લોકેશન શેર કરી દે છે અને ત્યાં સરળતાથી પહોંચી શકાય છે કશું જ કીધા વગર અને પૂછ્યા વગર. તો આ જે રીતે ફ્યુચરિસ્ટિક ઇવેન્ટ છે તો એમાં ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશનની સર્વિસીસ વગર તો કશું શક્ય જ નથી. બરાબર. તો એમાં વધારો થયો છે. પછી કંટ્રોલ ઓવર કેલેમિટીઝ એન્ડ ડિઝાસ્ટર. જો કે આ કંટ્રોલ કરવું એ મેં કહ્યું તેમ એટલું સહેલું નથી. મેં તમને કહ્યું હતું ને કે માનવ એ કુદરતનું બાળક હોય અને કુદરતના સાનિધ્યમાં જ ઉછરીને એને મોટું થવાનું હોય, પરંતુ આર્થિક વિકાસની આંધળી દોટમાં કુદરત માનવી
કુદરતનું બાળક ન રહીને તેના પર સ્વામિત્વ પ્રાપ્ત કરવાની તેની ભાવના વધી ગઈ છે. કંટ્રોલ ઓવર કેલેમિટીઝ એન્ડ ડિઝાસ્ટર એનો જ એક ભાગ છે, પરંતુ તે એટલી જલ્દી કંટ્રોલ થતું નથી. યાદ રાખો, સાયન્સ ગમે એટલી પ્રોગ્રેસ કરે પણ આજે પણ અર્થક્વિકનું ફોરકાસ્ટિંગ થતું નથી. તો કેટલા બધા જીવ બચાવી શકાય, તમે વિચાર કરો. તો મિત્રો, ट्रांसपोर्टेशन और कम्युनिकेशन की फैसिलिटीज बढ़ने की वजह से भी काफ़ी मदद मिली है. પછી કંટ્રોલ ઓવર કેલેમિટીઝ એન્ડ ડિઝાસ્ટર આપણે ભણી ગયા. અને નેક્સ્ટ ઇઝ वी आर वेलफेयर पॉलिसी ऑफ द गवर्नमेंट. गवर्नमेंट कितना वेलफेयर पॉलिसी, कितना ये ड्राइव चलाती है, फाइन, और उसको कैसे ओके. तो वेलफेयर पॉलिसी ऑफ द गवर्नमेंट, जिसमें मध्याह्न भोजन योजना, फिर अंत्योदय कार्यक्रम, लोगों को रोजगार देना, गांव के अंदर कुछ कंस्ट्रक्टिव काम करना, उसमें गांव के लोगों को इन्वॉल्व करना ताकि उन लोगों को रोजगार मिले. अब रोजगार का इससे क्या, तो रोजगार मिलेगा तो उसकी आवक बढ़ेगी, आय बढ़ेगी, तो वो बेहतर खाएगा, बेहतर कपड़े पहनेगा, अच्छा लाइफस्टाइल जिएगा. परिणाम स्वरूप जो डस्ट है, बराबर, वो सारी चीजें अंदर नहीं आएगी. तो ऐसा वेलफेयर पॉलिसी में इतना चेंजेस गवर्नमेंट ला रही है, बराबर, तो उसकी वजह से भी डेथ रेट काफी तेजी से डिक्लाइन हुआ है दोस्तों. तो आ બધા જ પરિબળો જ્યારે એક સાથે કામ કરે છે ને એક દિશામાં કામ કરે છે ત્યારે એ મૃત્યુદર ઝડપથી ઘટે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓફ ટુડેઝ ટોપિક. હવે આપણે વસ્તી વધારાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો, હવે આપણે એના ઉપાયોની ચર્ચા કરીશું અને વસ્તી સંક્રમણનો આ સિદ્ધાંત આપણે સમજીશું ઝીરોથી. આઈ હોપ યુ એન્જોયિંગ ધ લેક્ચર. હવે તમે આની તૈયારી આ લેક્ચર્સ જોઈને પણ કરી શકો છો. અને મેં કહ્યું તેમ થિયરીની આ જે તમે ભણો છો એને તમે તમારી થિયરીની નોટ્સમાં જ ભણો અને અમારી ક્લાસ નોટ પણ બનાવતા રહો અને એનું એક ખૂબ સરસ મજાનું કમ્બાઇન્ડ મટીરિયલ બનાવો જેથી તમારા ખૂબ સરસ માર્ક્સ આવે. જય હિન્દ.